સુરત જહાંગીરપુરા નવા ગૌરવ પથ વિસ્તારમાં લૂંટના ઈરાદે ફરી રહેલા 4 ઈસમોને ક્રાઇમ બ્રાન્ચે પિસ્તોલ અને જીવતા કારતૂસ સાથે ઝડપી પાડ્યા હતા। આરોપીઓએ પૂનામાં લૂંટ ચલાવવા માટે ફાયરિંગની ટ્રેનિંગ લીધી હતી। સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચે એક સફળ ઓપરેશન ચલાવીને લૂંટની યોજના બનાવતા 4 શાતીર ગુનેગારોને ઝડપી લીધા છે। આરોપીઓના પાસેથી દેશી બનાવટના પિસ્તોલ, તમંચા અને 2 જીવતા કારતૂસ મળી આવ્યા છે। અત્યાર સુધી અનેક ગંભીર ગુનામાં સંડોવાઈ ચૂકેલા આ આરોપીઓ સુરતમાં ફરી ગુનાઓના ઈરાદે ભેગા થયા હતા, પણ ક્રાઇમ બ્રાન્ચની ચપળ કાર્યવાહીથી તેઓ કોઈ મોટો ગુનાને અંજામ આપે એ પહેલા જ દબોચાઈ ગયા। આ 4 આરોપીઓ અગાઉ વર્ષ 2022માં મુંબઈમાં હથિયારો સાથે ધાડ પાડવાની ઘટના તેમજ વલસાડ રેલવે આંગડિયા લૂંટના ગુનામાં સંડોવાયા હતા અને તે માટે જેલવાસ ભોગવી ચૂક્યા છે। આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ પોલીસ તપાસમાં સામે આવ્યો છે। આ ગુનેગારો ખૂનનો પ્રયાસ, લૂંટ, ધાડ તેમજ આર્મ્સ એક્ટ હેઠળના અનેક ગુનાઓમાં પકડાઈ ચૂક્યા છે। તેઓ સુરત ઉપરાંત વલસાડ, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હતા। સુરત પોલીસ તરફથી જો એક મુહિમ ચલાવવામાં આવી રહી છે, જેટલા અમારા લુખાઓ અહીંયા છે, ક્રિમિનલો છે, એના વિરુદ્ધમાં જો ટીમો કામ કરી રહી છે। એમાં સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચને ઇન્ફોર્મેશન મળી કે લગભગ 4 જેટલા છોકરાઓ છે। આ છોકરાઓ એના પાસે વેપન છે અને વેપન લઈને આ લોકો પૈસાના બહુ જરૂરિયાતમાં છે, કોઈ મોટો ક્રાઇમ કરવાની તૈયારીમાં છે। અને એવું પણ અમને જાણવા મળ્યા કે પૂના પાસે આ લોકો કઈ કેનાલ પાસે ફાયરિંગ અને પ્રેક્ટિસ પણ કરી છે વેપન છે। તો આ બાતમીના આધારે તાત્કાલિક જો પોલીસની ટીમ, સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ બધા આરોપીઓના શોધા જોઈએ અને એના બી ધરપકડ કરી જોઈએ। આ આરોપીઓ જે 4 આરોપીઓ પાસેથી 2 વેપન આપણને મળ્યા છે જોઈએ અને આ આરોપીઓ બધા ગુનેગાર જ છે। અહીંયા અલગ અલગ ગુનાઓ પકડેલા, જેમાં એક જીતેન્દ્ર ઉર્ફે જ્વાલા રાજ બહાદુર યાદવ 27 વર્ષ એની ઉંમર છે, આ જૌનપુર જિલ્લા જૌનપુરના છે। અને એક ગુલશન, આ જો જીતેન્દ્ર જ્વાલા છે એના ઉપર ઓલરેડી મર્ડરના ગુના 302ના ગુના એના 2019માં દાખલ થયા હતા ડિંડોલી પોલીસ સ્ટેશનમાં। અને બીજા આરોપીઓ છે ગુલશન ઉર્ફે ટિંકુ કુમાર દેવેન્દ્ર પટેલ, આ એના ઉપર બી જો આ બી પટના બિહારના આરોપીઓ છે, એના ઉંમર બી 29 વર્ષ એના ઉંમર છે। અને આ જો રેલવેમાં 307 ફાયરિંગ કરીને રેલવેના 2017માં એમાં ગુનામાં સામેલ હતા જોઈએ। એના સાથે જો ક્રાઇમ બ્રાન્ચમાં આર્મ્સ એક્ટના ગુનામાં અને એક વલસાડ રેલવેમાં ધાડના ગુનામાં આ પકડાયેલા છે આરોપી જોઈએ। અને ત્રીજા ગુનેગાર છે નિલેશ ઉર્ફે અજીત। તો નિલેશ ઉર્ફે અજીત જૌનપુરના રહેવાસી છે જોઈએ અને આ બી એના ઉપર જો હે લિંબાયતમાં ગુના, લિંબાયત પોલીસ સ્ટેશનમાં જો હે મારામારી અને આ પ્રકારના ગુનાઓના ઉપર દાખલ થયેલા છે। ગેરકાયદેસર ગૃહ પ્રવેશ કરવાના, ત્યાં મારામારી આ પ્રકારના ગુનાઓના આરોપીઓ છે। અને ચોથા ગુનેગાર છે રત્નેશ ઉર્ફે ગગન। આ જો મુંબઈમાં મુલુંડ પોલીસ સ્ટેશનમાં જો 77 લાખ રૂપિયાના લૂંટના આરોપી છે જો અને પોતાના વતનમાં ખૂનના કોશિશના ગુનેમાં પકડાયેલા છે। તો આ બધા લોકો 4 લોકોના ક્રાઇમ બ્રાન્ચે પકડી છે અને આ બધા જો ગુનેગાર એવી મોટી પ્લાનિંગમાં હતા કે કેવી રીતે લૂંટ કરીને જો યા કોઈને એક્સટોર્શન કરીને અમે જો પૈસા પડાવીએ જોઈએ। તો એના બી અત્યારે ઇન્ટ્રોગેશન, એના કોણ ગેંગ છે કે ઓર કોણ મેમ્બરો છે, કોના ટાર્ગેટ કરવાના હતા, એના બારેમાં એની તપાસ અત્યારે ચાલુ છે।